આપણે સરસ મજાનો પ્રોટીનથી ભરપૂર એવો ફોતરાવાળી લીલી મગનો નાસ્તો બનાવીશું. ફોતરાવાળી લીલી મગ દાળનો નાસ્તો ખરેખર નાના બાળકો માટે આ નાસ્તો ખૂબ સરસ ઉપયોગી છે. અહીંયા મેં લીધી છે 1 વાટકી લીલી ફોતરાવાળી મગની દાળ અને સામે આપણે 1 વાટકી ચોખા લેવાના છે. ચોખા તમે કોઈ પણ લઈ શકાય છે. ચોખા અને મગની દાળ બંનેને પાણીમાં 5 કલાક સુધી પલાળી દેવાની છે. બાળકો મોટે ભાગે કઠોળ નથી ખાતા હોતા, તો બાળકોની હેલ્થ માટે આ નાસ્તો ખૂબ સરસ છે. અત્યારે હવે વેકેશનમાં બાળકોને અલગ અલગ નાસ્તાની ફરમાઈશ થશે. જો આવી રીતે તમે નાસ્તો બનાવશો તો પીઝાને ટક્કર મારે એવો આ નાસ્તો અલગ અલગ વેરિએશન સાથે તમે બનાવી શકો છો. હેલ્ધી છે, પૌષ્ટિક છે અને બાળકો માટે ખૂબ ઉપયોગી છે. ફોતરાવાળી મગની 1 વાટકી દાળ અને 1 વાટકી ચોખાને પાણીમાં સારી રીતે 5 કલાક સુધી પલાળ્યા પછી આપણે પીસી લેવાનું છે. આપણે જેવી રીતે ઢોકળાનું બેટર બનાવીએ છીએ, વાટીની અધકચરું એકદમ બારીક નથી પીસવાનું. લુક લાઈક આપણે જે રવો પલાળીએ અને જે રીતનું ટેક્સચર હોય છે એ રીતે ઢોકળા જેવું ટેક્સચર આપણે રાખવાનું છે. તો થોડું આપણે દહીં પણ ઉમેરીશું. 2 ચમચી દહીં ઇન્સ્ટન્ટ, કોઈ પણ આથા વગર આપણે આ રેસીપી બનાવીશું. તો ચલો જોઈએ કેવી રીતે મેં આ રેસીપી બનાવી છે તે. ફટાફટ માત્ર પલાળો અને પછી તમે પીસી અને ઈચ સેકન્ડે બનાવી શકો છો. બનાવવાનો સમય માત્ર 5 મિનિટનો છે. 2 ચમચી દહીં લીધું છે અને સરસ મજાનું આપણે મિક્સર જારમાં પીસી લઈશું. 1 વાટકો ચોખા, 1 વાટકો દાળ, આ બંનેમાંથી આખા ઘર માટે આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. અહીંયા એકદમ સરસ મજાનું મેં પીસી લીધું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા રેડી છે આપણા નાસ્તા બનાવવા માટેનું બેટર. તો આ થઈ આપણી પહેલી પ્રિપેરેશન કે મગની દાળ અને ચોખાને પાણીમાં પલાળી અને પીસી લેવાની. નાસ્તા માટેનું પહેલું સ્ટેપ પૂરું થયું. હવે બીજું સ્ટેપ છે કે આપણે અંદર મસાલા કેવી રીતે કરવાના છે. આ નાસ્તાને વધારે ટેસ્ટી, એટ્રેક્ટિવ, ખાસ કરીને બાળકોને જે ચટપટો ટેસ્ટ જોઈએ છે એ. તો અહીંયા આપણે આ ફાસ્ટ ફૂડ પણ નથી, આ હેલ્ધી નાસ્તો છે, આ પૌષ્ટિક નાસ્તો છે અને બાળકોને મજા આવશે. તો આદુ લસણ મરચાંની પેસ્ટ સાથે મેં અહીંયા ઓનિયન ઉમેરી. આ બધું તમે સ્કીપ કરી શકો છો. થોડા ટામેટાં લીધા છે, અમે તમે ગાજર, કોબીજ પણ ઝીણી ઝીણી બારીક બારીક સમારીને એડ કરી શકો છો. તો હવે અહીંયા તમે જો એકદમ સરસ રીતે અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ, થોડી ડુંગળી અને સાથે સાથે ટામેટું, એક નાની ડુંગળી, આ બધું ચોપરમાં મેં ચોપ કર્યું છે. સાથે થોડું અમથું કાચું જીરું, હિંગ, હળદર, સાથે સાથે આપણે નમક એડ કર્યું છે, માઇનોર અમથો સહેજ અમથો મસાલો એડ કરીશું, ગરમ મરચું એડ કરવાનું છે અને સહેજ અમથા ચીલી ફ્લેક્સ. આ બધું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. ચીલી ફ્લેક્સ એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, નેચરલ તીખાશ આવે છે. તો અહીંયા આ નાસ્તો છે જે લોકોને ફીકું નથી ભાવતું એમના માટે ખાસ છે. હવે આપણે થોડો અમથો ગરમ મસાલો એડ કર્યો છે. ગરમ મસાલામાં કોઈ પણ મસાલો તમે આ નાસ્તામાં એડ કરી શકો છો. તો આટલી વસ્તુ તમે એડ કરશો એટલે વધારે આ ટેસ્ટી બને છે. સાથે આપણે ઈનાનું પેકેટ હોય એમાંથી અડધો ઈનો ઉમેરી દઈએ. એનાથી જે આપણે આથો નથી લાવ્યા એનાથી આથો ફટાફટ તમારો આવશે અને આ નાસ્તો એકદમ સ્પોન્જી બનશે અને સારો બનશે. તો હવે અહીંયા તૈયાર થયેલા બેટરને આપણે સારી રીતે હલાવી લઈશું. આપણે ઈનો એડ કર્યો, બધા મસાલા એડ કર્યા એટલે એક જ સાથે ફીણી લેવાનું છે. અહીંયા આપણે બધી વસ્તુ ઉમેરી, હલાવી અને પછી ઈનો ઉમેરી, હલાવી તો આપણી મહેનત ડબલ થાય છે. એના કરતાં સિમ્પલ, સરળ બધી જ વસ્તુઓની સાથે સાથે મેં અહીંયા ઈનો ઉમેરી દીધો છે. તો હવે આપણે જોઈએ તો કેટલું સરસ આપણે અહીંયા ઓછી મહેનતમાં આપણું કામ થઈ ગયું ને. તો હવે બસ જો તમે એકલા ચોખાનો નાસ્તો, એકલી મગની દાળનો નાસ્તો સેમ ટુ સેમ આ રીતે બનાવી શકો છો. હવે અહીંયા આપણે ફ્રાય પેન લેવાની છે. નોનસ્ટિકની જે ફ્રાય પેન આવે છે એ લેવાની છે, અથવા તો જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ તમે લઈ શકો છો, પરંતુ નીચેથી આવી રીતે પહોળો હોવો જોઈએ. અને હા, તેલ એકદમ ઓછું વપરાય છે આ નાસ્તો બનાવવા માટે. બાળકોને આપણે ગરમીની અંદર તળેલું નથી ખાવા દેતા, તો આ નાસ્તો ઓછા તેલમાં પણ બને છે. હવે અહીંયા તેલ 1 જ ચમચી ઉમેરી અને આપણે સરસ રીતે ફેલાવી દીધું છે. આ તેલ ગરમ થાય અને વેટ એન્ડ વોચ. તો અહીંયા ગરમ થાય એટલે થોડું આપણે રાઈ ઉમેરવાની છે. રાઈ ઉમેરી, રાઈ સંતળાઈ જાય એટલે વરિયાળી, સૂકા ધાણા, મેથી દાણા, આ 3 વસ્તુ બહુ ઓછી લઈ ઉમેરી દેવાની. સહેજ અમથો અજમો લેવાનો અને સાથે થોડું જીરું. આનાથી
પાચન તંત્ર સારું રહે છે અને કોઈ પણ વસ્તુ ગરમીમાં પચી જાય છે. તો વઘારની અંદર આપણે ઉમેરી અને બધું ફેલાવી દઈએ. આવી રીતે તમે જુઓ આખી કઢાઈમાં મેં ફેલાવી દીધું, જેના કારણે આપણો જે નાસ્તો છે એનો લુક બહુ સરસ આવશે. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે. આમાં તમે સૂકું મરચું પણ ઉમેરી શકો છો. હવે આપણે જે બેટર રેડી કર્યું છે બધું જ બેટર સારી રીતે ફેલાવી દઈએ અને એકદમ સરસ મજાનો આપણો આ નાસ્તો બની જશે. થોડી જ વારમાં ફટાફટ આ નાસ્તો બની જાય છે. આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અલગ અલગ વેરિએશન સાથે તમારા બાળકોને અટ્રેક્ટિવ કરવા માટે તમે બનાવી શકો છો. લીડ કવર કરીશું. 4 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ એકદમ મીડિયમ આંચે ચડવા દઈશું. અહીંયા આપણી મગની દાળ છે તો તમે જો આપણો જે નાસ્તો છે થોડો બેન્ડ વળી જાય છે, તૂટી જાય છે. હવે આ નાસ્તાને ફેરવવો કેવી રીતે, તો એના માટેની પણ એક ટિપ્સ છે. જો અહીંયા લીડ લીધું છે, લીડ છે એની અંદર આપણે આ નાસ્તાને સારી રીતે લેવાનો છે. તમે જોઈ શકો છો. હવે અહીંયા તરત આપણે ફેરવવા જઈશું તો પણ વળી જાય છે. તો એના માટે શું કરવાનું, સામે આપણે બીજું એવું લીડ લેવાનું છે કે આવી રીતે ઊંધું લઈ લ્યો તમે અને પછી ફેલાવી દો. તો એકદમ મસ્ત મજાનો હવે સૌથી સિમ્પલ સરળ ટિપ્સ કે જ્યારે તમારે કોઈ એવી વસ્તુ હોય, ચણાનો લોટ હોય ને ચણાનો, તો એ એકદમ બધું પણ મગની દાળ છે અને ચોખા છે એમાં ચીકાશ ઓછી હોય એટલે છૂટું રહે છે. તો હવે આ નાસ્તાને આપણે ગોળ શેપમાં રાખવો છે તો આ એકદમ મસ્ત ટીપ. હવે ચડી જશે પછી વાંધો નહીં આવે. તો અહીંયા જોઈ શકો છો તમે એકદમ મસ્ત મજાનો આપણો નાસ્તો બનીને રેડી છે. ઉપર તમે થોડું ટોપિંગ કરો, તમે કોઈ સોસ લગાવો, પછી તમે ચીઝ સ્પ્રેડ કરો તો પણ આ નાસ્તો બાળકોને સર્વ કરી શકાય છે. પરંતુ હું તો શિવાંશને ચીઝ કેવું નથી આપતી ને, ઘરમાં પણ અમે લોકો ઓછું ખાઈએ છીએ. તો અહીંયા તમે આ નાસ્તાને આવી રીતે સરસ ડિફરન્ટ પીસ કરો અને પછી આ ગરમા ગરમ નાસ્તો તમારા બાળકોને આપો. સર્વ કરવા માટે બાળકો ખાતા જશે, વાહ વાહ બોલતા જશે. અહીંયા કોઈ મેંદો પણ નથી, કોઈ એવી વસ્તુ નથી જે નડે આપણને. તો ખરેખર આ નાસ્તાની રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, વેકેશનમાં આ સરસ મજાનો બાળકો માટે નાસ્તો બનાવજો જરૂર અને મને કહીજો કે ખરેખર આ રેસીપી કેવી લાગી છે તે.